વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું 12મા દાખલા સુધી. આ લેક્ચરમાં આપણે જોઈશું 13, 14 અને 14, 15, 16. 13, 14 સાબિત કરવાના દાખલા છે. 15, 16 તમારે MCQ છે. બરાબર? આ દાખલા શાંતિથી સમજીશું અને વ્યવસ્થિત કરીશું આપણે. જો સૌપ્રથમ શું છે દાખલા નંબર 3, 1 plus a minus a square minus b square 2ab 2b 2ab 1 minus a square plus b square 2a 2b minus 2a 1 minus a square minus b square is equals to 1 plus a square plus b square નો હોલ ક્યુબ. જમણી બાજુ તમારે શું લાવવાનું છે? ક્રિયાઓ દ્વારા a 1 plus a square plus b square નો હોલ ક્યુબ લાવવાનો છે. આગળના દાખલામાં આપણે જોયું કે સૌપ્રથમ આપણે શું કરી જોતા હતા કે કાં તો કોઈ હારમાં બધા ઘટકો ઉમેરી દેતા હતા અથવા કોઈ સ્તંભમાં ઉમેરીને આપણે કરી શકતા હતા. અહીંયા એ કરીશું તો મળશે આપણને. જુઓ એ વિચાર આમાં આ ઉમેરીશું તો તમને આ પદ મળશે. એ વિચારો બધા સ્તંભોમાં આપણે કોઈ એક સ્તંભનો સરવાળો એક સ્તંભમાં બધા સ્તંભોનો સરવાળો કરીશું તો આ પદ મળે છે તો નથી મળતું. જુઓ ટ્રાય કરો. બરાબર? જુઓ વિચાર તો શું કરવું પડે? આ પદ મળે એ માટે આપણે વિચારવું પડે. શું વિચારવું પડે? તો જુઓ અહીંયા 1 plus a square minus b square છે. તો સપોઝ અહીંયા હું આમ લખું, અહીંયા શું લખું? અહીંયા હું આમ લખું આની જગ્યાએ plus 2b square તો શું મળે? 1 plus a square minus b square plus 2b square. બરાબર? તો શું મળશે? 1 plus a square plus b square. તો હવે સમજો મારે 2b square જોઈએ છે તો આ હારમાં 2ab છે, અહીંયા શું છે? ખાલી b છે. તો ત્રીજી હારને b વડે ગુણી પહેલી હારમાં ઉમેરો. અહીંયા શું આવશે? અને b વડે ગુણશો તો -2ab આવશે. શું આવશે? -2ab. બરાબર? અહીંયા જે આવશે તે આપણે ઉપર લખીશું. બરાબર? તો અહીંયા 2ab -2ab એટલે અહીંયા 0 થઈ જશે. અહીંયા 2b -b minus a square b minus ab cube એવું થશે. બરાબર? એ આપણે આગળ જોઈએ તો અહીંયા પહેલા ક્રિયા શું કરીશું? આપણે r1 માં શું કરીશું? r1 plus b r3 એટલે કે આને b વડે ગુણી r માં ઉમેરીશું. બરાબર? કોને? ત્રીજી હારને b વડે ગુણી r1 માં ઉમેરીશું. તો અહીંયા શું થશે? જુઓ સમજો. 1 plus a square minus b square plus અને કેટલા વડે r1 લખી નાખીએ આપણે. પ્લસ શું કરો? r3 ને b વડે ગુણી નાખો એટલે અહીંયા શું આવશે? 2b square. બરાબર? હવે અહીંયા પણ 2ab અને b વડે ગુણો એટલે -2ab થશે. બરાબર? ઉમેરવાનું છે પ્લસ. આ 2b એવા ને એવા જ રહેવાનું પ્લસ અને b વડે ગુણવાના છે એટલે b માઈનસ b કોમન કાઢી નાખો. 1 minus a square minus b square 1 minus a square minus b square. ક્રિયા r1 માં થશે, r2 માં થશે નહીં. બરાબર? તો અહીંયા બાકીના ઘટકો આપણે બીજી હારના અને ત્રીજી હારના ઘટકો આપણે એ જ રીતે લખી નાખીશું જે છે 2b -2a 1 minus a square minus b square. બરાબર? હવે એને સાદુરૂપ આપીને લખી નાખીએ આપણે તો શું મળશે તમને? સાદુરૂપ આપતા એનું a
as it is એટલે 1 plus a square plus b square મળશે. અહીંયા શું મળી જશે 0. અહીંયા આ બેમાંથી શું કોમન કાઢી નાખો b. આ બે સ્ટેપ છે એમાંથી b કોમન કાઢી નાખો એટલે રહેશે શું અહીંયા 2 પ્લસ અહીંયા માઈનસ 2b છે. હો અહીંયા શું છે માઈનસ 2b એટલે અહીંયા શું આવશે -2 plus 1 minus a square minus b square. બરાબર. એટલે આની જગ્યાએ શું લખી છે આપણે શું લખી શકીએ 2 minus 1 એટલે -1 minus a square minus b square. બરાબર. એ જગ્યાએ લખી શકીએ. બાકીનું as it is 1 minus a square minus b square 2a અહીંયા 2b minus 2a 1 minus a square minus b square બરાબર 2. પહેલી હારમાંથી તમે શું કોમન કાઢી નાખો 1 plus a square plus b square. r1 માંથી 1 plus a square plus b square સામાન્ય લેતા. બરાબર. તો સામાન્ય લેતા એટલે અહીંયા આગળ શું લખીશું 1 plus a square plus b square બીજા અહીંયા 1 0 minus b રહેશે. અહીંયા શું રહેશે minus. અહીંયા 2ab અહીંયા 1 minus a square minus b square 2a 2b minus 2a 1 minus a square minus b square. બરાબર. એટલે થયો એક વખત આવી ગયું 1 plus a square plus b square. હવે બીજી વખત લાવવા માટે શું કરશું આપણે જો r3 આ કેટલા છે minus a square minus b square છે a square છે તો r3 ને a વડે ગુણી આમાંથી બાદ કરો r2 માં. અહીંયા જો આ 2a છે હું આમાં ઉમેરી દઉં a વડે ગુણી એટલે અહીંયા શું થાય 1 minus a square minus b square અને minus a વડે ગુણું તો plus 2a square થઈ જાય plus 2a square થઈ જાય. અહીંયા આપણે શું કરવાનું છે 1 minus a square અહીંયા પ્લસ શું છે પ્લસ. બરાબર. એટલે અહીંયા શું કરીશું આપણે 1 minus a square minus b square plus 2a square એટલે કે આને minus a વડે ગુણીશું એટલે અહીંયા શું થશે 2a square એટલે અહીંયા તમને શું મળશે પ્લસ પ્લસ 2a. બરાબર. એટલે અહીંયા શું મળશે 1 plus a square plus b square. બરાબર. એટલે આપણે ત્રીજી હારને minus a વડે ગુણી બીજી હારમાં ઉમેરીએ એટલે આપણને અહીંયા મિડલમાં અહીંયા 0 મળશે. અહીંયા શું મળશે તમને e plus 1 plus a square plus b square મળશે. અહીંયા પણ એ જ મળશે તમને. તો જોઈએ જો ત્રીજી હારને ક્રિયા કઈ કરીશું r2 માં r2 plus minus a r3 ને minus a વડે ગુણી r2 માં ઉમેરીશું તો આગળ આપણને 1 plus a square plus b square તો મળેલ જ છે. બાકીનું મૂકીશું આપણે પહેલી હારના ઘટકો as it is minus b અહીંયા 2ab minus એટલે 2ab એટલે minus 2ab a વડે ગુણીશું
1 માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને કેટલા વડે ગુણીએ છીએ આપણે માઇનસ a પ્લસ 2a સ્ક્વેર થઈ જશે. ત્રીજામાં 2a प्लस माइनस a प्लस a क्यूब माइनस a b स्क्वायर 2b ત્રીજી હારના ઘટકો એવા એવા જ રહેશે. -2a 1 માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. બરાબર. તો જો અહીંયા 0 થઈ જશે, અહીંયા રહેશે શું 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અહીંયા 1 0 માઇનસ b. બરાબર. અહીંયા 0 1 માઇનસ a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા જો બધામાંથી 2a a કોમન કાઢી નાખો એટલે અહીંયા a, અહીંયા શું રહેશે 2. આમાંથી પણ a કોમન પ્લસ માઈનસ શું થઈ જશે, આ તો બધા માઈનસ એટલે અહીંયા શું આવશે જુઓ -1 અહીંયા a સ્ક્વેર અહીંયા પ્લસ થઈ જશે કારણ કે શું છે અહીંયા માઈનસ a વડે ગુણાય એટલે પ્લસ a થઈ જશે, અહીંયા બી પ્લસ. તો અહીંયા પ્લસ શું આવશે b સ્ક્વેર, એ તો કોમન નીકળી ગયો આપણે. બરાબર. એટલે 2b માઈનસ 2a 1 માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. બરાબર. આની જગ્યાએ આપણે શું લખી શકીએ 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખી શકીએ આપણે. 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે r2 માંથી કોમન શું નીકળી જાય 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સામાન્ય લેતા. બરાબર. એટલે અહીંયા 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો હોલ સ્ક્વેર, અહીંયા 1 0 માઈનસ b 0 1, અહીંયા શું રહેશે a 2 માઈનસ 1 એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અહીંયા 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એક સરખું થાય. બરાબર. અહીંયા 2b માઈનસ 2a 1 માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. બરાબર. હવે જુઓ હવે સાદું રૂપ આપી દો સિમ્પલ. બરાબર. તો પ્રથમ r ને સાપેક્ષ સાદું રૂપ આપતા. બરાબર. એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો હોલ સ્ક્વેર ઇન્ટુ પહેલી હારનો ઘટક 1, આ સ્તંભ અને હાર રાખી દો એટલે તમને 2/2 મળશે અને અગ્ર વિકર્ણનો ગુણાકાર 1 માઈનસ a સ્ક્વેર એક સાથેનો ગુણાકાર માઈનસ 2a સ્ક્વેર. શું છે માઈનસ 2a સ્ક્વેર છે. બરાબર. એટલે અહીંયા 2a સ્ક્વેર રહેશે. પ્લસ આ ઢાંકી દીધું. બરાબર. આ લઈ લીધું એટલે અહીંયા શું આવશે માઈનસ 2a સ્ક્વેર એટલે પ્લસ 2a સ્ક્વેર થઈ જશે. માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 2a સ્ક્વેર. હવે આ તો વચ્ચેનો ઘટક શું છે 0. બરાબર. પછીનો ઘટક શું છે માઈનસ b. પછીનો ઘટક શું છે માઈનસ b. માઈનસ b જે હારમાં છે જે સ્તંભમાં છે એને રાખી દો. આનો ચોકડી ગુણાકાર એટલે આ 0 પ્લસ માઈનસ 2b.
પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો હોલ સ્ક્વેર અહીંયા શું આવશે 1 પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ માઇનસ 2b સ્ક્વેર આવો આવશે 1 માઇનસ એ સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર એટલે શું થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ 0 માઇનસ માઇનસ પ્લસ 2b સ્ક્વેર એટલે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો સ્ક્વેર અહીંયા પણ શું રહેશે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર શું આવશે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો ક્યુબ બરાબર તમારે જે સાબિત કરવાનું છે તે RHS આ આન્સર આવી ગયો બરાબર તો આ દાખલો શાંતિથી કરવાનો અને બધાએ હોમવર્કમાં બધા દાખલા બબ્બે વખત કરવાના છે બધાએ બરાબર હવે એના પછીનો દાખલો 14મો બરાબર चलो जो હવે દાખલા નંબર 14મો એના પછી 13 પછી આપણે એ જ રીતનો છે આપણે સાબિત કરવાનું જમણી બાજુ શું સાબિત કરવાનું છે a 1 + a² + b² + c² તો અહીંયા બધા શેમાં છે સ્ક્વેરમાં છે 1 સિવાય બરાબર અહીંયા શું છે પહેલા ટર્મમાં a² + 1 b² + 1 c² + 1 આ બધામાં સ્ક્વેર વાળા પદો આપણી પાસે મળવા જોઈએ તો આપણે કોમન કાઢી શકીએ બરાબર શું કરવા થવા જોઈએ સ્ક્વેર વાળા પદો તો આપણે પહેલા ક્રિયા કરીશું r1 ને a વડે r2 ને r1 ને a વડે r2 ને b વડે અને r3 ને c વડે ગુણતા જ્યારે પણ ગુણવાનું આવે તો એનું a b અને c ગણું મૂલ્ય થાય બરાબર a ગણું b ગણું અને c ગણું કોઈ પણ હાર કે સ્તંભને k વડે ગુણવામાં આવે તો એ નિશ્ચાયકનું મૂલ્ય k ગણું થાય તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાય ના એના માટે આપણે a વડે ગુણીએ છીએ b વડે ગુણીએ છીએ અને c વડે ગુણીએ છીએ તો એ આપણે શું કરીશું ભાગાકારમાં લખીશું એટલે એના નિશ્ચાયકના મૂલ્યમાં ફેર થશે નહીં આપણે r1 ને કેટલા વડે ગુણીએ છીએ a વડે એટલે a² + 1 પછી a²b અને a²c બરાબર r2 ને કેટલા વડે ગુણીએ છીએ b વડે તો અહીંયા શું થશે ab² શું થશે ab² અહીંયા શું થશે b વડે ગુણીએ છીએ એટલે b b² + 1 અને અહીંયા b²c અહીંયા શું થશે r3 ને શેના વડે ગુણીએ છીએ c વડે એટલે અહીંયા શું થશે c²a અહીંયા c²b અને અહીંયા c² + 1 બરાબર હવે આપણે હારને ગુણીશું તો સ્તંભમાંથી આપણે કોમન કાઢી લઈશું r1 c1 માંથી a c2 માંથી b અને c3 માંથી c સામાન્ય લેતા સામાન્ય લઈએ છે તો આપણે એના વડે ગુણીએ છીએ આગળ બરાબર તો અહીંયા abc abc આપણે c1 માંથી શું કોમન કાઢીએ છીએ જો કેમ હમણાં સમજ પડશે a² + 1 c1 માંથી એ કોમન નીકળી અહીંયા શું આવશે b² અહીંયાથી આ જતો રહ્યો એટલે અહીંયા શું રહેશે c² બરાબર અહીંયા શું છે શું કોમન કાઢીએ છીએ c2 માંથી b²
b એટલે અહીંયા રહેશે a સ્ક્વેર, b કોમન નીકળ્યો એટલે b સ્ક્વેર પ્લસ 1 રહેશે, અહીંયા b કોમન નીકળ્યો એટલે c સ્ક્વેર રહેશે. r3 માંથી શું કોમન, c3 માંથી શું કોમન નીકળે છે c, તો અહીંયા રહેશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1. બરાબર. હવે વિચારો તમે, આપણે જોઈએ છે શું 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર જોઈએ છે. હવે વિચારો કે કોઈ પણ હાર અથવા સ્તંભમાં સરવાળો કરશો, અહીંયા સ્ક્વેર વાળા પદો છે, અહીંયા પણ સ્ક્વેર વાળા છે, અહીંયા પણ સ્ક્વેર વાળા પદો છે, દરેક જગ્યાએ સ્ક્વેર વાળા પદો છે. તો કાં તો સ્તંભોનો સરવાળો કરો કાં તો હારનો સરવાળો કરો. અહીંયા હારનો સરવાળો કરવાથી મળે છે જુઓ a સ્ક્વેર પ્લસ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર મળે છે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. અહીંયા તો a સ્ક્વેર. હવે ક્રિયા શું કરીશું આપણે, r1 માં r1 પ્લસ r2 પ્લસ r3 ક્રિયા કરતા અહીંયા abc upon abc ઉડી જશે એટલે અહીંયા રહેશે શું જુઓ, r1 માં ક્રિયા થશે આ બધાનો સરવાળો a સ્ક્વેર પ્લસ 1 પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. એવી જ રીતે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 1 પ્લસ c સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. બાકીના ઘટકો કેવા રહેશે, as it is b સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર c સ્ક્વેર c સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1. બરાબર. હવે શું કરશું, r1 માંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર સામાન્ય લેતા, r1 માંથી 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર સામાન્ય લેતા તો શું આવશે, અહીંયા 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, અહીંયા શું આવશે બરાબર 1 અને 1, b સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર c સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1. હજી ક્રિયા કરી નાખો અને સાદું રૂપ આપો તો બી ચાલે. હવે પહેલી હારના બધા ઘટકો સમાન થઈ ગયા તો પહેલા સ્તંભમાંથી બીજો સ્તંભ અને બીજા સ્તંભમાંથી ત્રીજો સ્તંભ બાદ કરતા. બરાબર. ક્રિયા કઈ કરીશું, c1 માં c1 c2 અને c2 માં c2 c3. 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, અહીંયા શું આવશે 0, અહીંયા 0, b સ્ક્વેર માઈનસ b સ્ક્વેર માઈનસ 1 એટલે આમાં આવશે જો b સ્ક્વેર, આ માઈનસ કરો છો એટલે માઈનસ b સ્ક્વેર માઈનસ 1 એટલે b સ્ક્વેર જશે એટલે માઈનસ 1 રહેશે. અહીંયા શું કરો છો b સ્ક્વેર પ્લસ 1 માઈનસ b સ્ક્વેર એટલે b સ્ક્વેર જશે અહીંયા 1 રહેશે. બીજે અહીંયા c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર એટલે 0, અહીંયા c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ 1 આવડી જશે એટલે રહેશે શું -1. બાકીના ત્રીજા સ્તંભના ઘટકો એના એ જ રહેશે c સ્ક્વેર પ્લસ 1. બરાબર. તો હવે ને ત્રીજા પહેલી હારના અનુલક્ષીને સાદું રૂપ આપતા. પ્રથમ હારને સાપેક્ષ સાદું રૂપ આપતા તો શું મળશે, આ તો છે જ આપણી પાસે શું છે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ આ તો 0 થઈ ગયું, આ બી 0, ત્રીજો ઘટક +1, ત્રીજો ઘટક જે હાર અને સ્તંભમાં એ રાખી દો
અગ્ર વિકર્ણનું માર્ગ માઈનસ માઈનસ પ્લસ 1 માઈનસ 0 બરાબર 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇન્ટુ 1 બરાબર RHS. આ તમારો 14મો દાખલો પૂરો. હવે બે MCQ કરીએ આપણે, બરાબર. જો હવે 15માં MCQ શું છે? એ 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો નિશ્ચાયક કે a બરાબર ખાલી જગ્યા. બરાબર. તો આપણે એક આગળ જ્યારે બેઝિક જોયું ત્યારે આ જોયું હતું સૂત્ર કે 3 2a નિશ્ચાયક આ શ્રેણિક છે બરાબર 2 a. આ સૂત્ર હતું કે a બરાબર n નિશ્ચાયક. આ સૂત્ર યાદ છે. એટલે કોઈ પણ શ્રેણી 2/2 હોય, કક્ષા 2/2 હોય તો k બરાબર શું લેવાનું તમારે 2. સોરી, k એટલે નિશ્ચાયકની કઈ સંખ્યા વડે, કઈ અદિશ સંખ્યા વડે, શ્રેણીને કઈ અદિશ સંખ્યા વડે ગુણવામાં આવે છે તે. અને અહીંયા જે હોય એ n ક્રોસ n હોય. બરાબર. શ્રેણીનું કયો હોય? n ક્રોસ n પ્રકારનું. એટલે કે 2/2 હોય તો n બરાબર શું થાય? 2. અહીંયા આપણો શ્રેણી કયા પ્રકારનો છે? a 3/3 પ્રકારનો છે. બરાબર. એટલે k a 3/3 તો એને નિશ્ચાયક સ્વરૂપમાં ફેરવવું હશે તો શું હશે? k રેઝ ટુ 3 એનો નિશ્ચાયક. એટલે જવાબ કયો આવશે તમારો? C. બરાબર. હવે નીચે આપેલ 16મો MCQ છે. નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે? તો નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે. નિશ્ચાયક એ શ્રેણિક છે. નિશ્ચાયક એક ચોરસ શ્રેણિક છે. આ સાચું ખોટું? જો નિશ્ચાયક એ એક સંખ્યા છે, જ્યારે શ્રેણિક એ શું છે? ગોઠવણી છે. આ પહેલું તમારું શું છે? ખોટું. નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. સંકળાયેલ સંખ્યા છે, પણ કયા શ્રેણિક સાથે સંકળાયેલ સંખ્યા છે? કે ચોરસ શ્રેણિક સાથે. એટલે આ બી ખોટું. ત્રીજું સાચું. જો નિશ્ચાયક એક ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ એક સંખ્યા છે. એટલે આના ઓપ્શનમાં શું આવશે? આન્સરમાં આન્સર C આવશે. બરાબર. તો આ યાદ રાખવાનું. તમારું 4.2 ત્યારે પૂરું થાય છે. હવે જોઈશું આપણે આગલા લેક્ચરમાં ત્રિકોણના એના વિશેનો અભ્યાસ.